અને સમાચારો પર નજર કરીએ તો ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મનોહરસિંહ ગોહિલ લાલભાની નિમણૂક કરાઈ છે। લાલભાને શહેર કોંગ્રેસ તરીકે વરણી કરાતા તેઓએ પોતાના નિવાસસ્થાન સરિતા સોસાયટી ખાતે પોતાના ઇષ્ટદેવના દર્શન કરી માતાના આશીર્વાદ લીધા હતા। નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ભાવનગર શહેરના વિકાસ કાર્યો જેમાં મહાનગરપાલિકા હોય કે પછી અન્ય કોઈ કચેરી દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર માટે હંમેશા મજબૂત રીતે વિરોધ કરી લોકોના પ્રશ્નો અંગે લડત આપશે। ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા હવે કોંગ્રેસ પક્ષ દ્વારા છે તે શહેર જિલ્લાના નવા પ્રમુખોની જે છે વરણી કરી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ તો ભાવનગરમાં જેને યુથ કોંગ્રેસથી પોતાના એક હોદ્દાની શરૂઆત કરી છે, કહી શકાય કે પાયાના કાર્યકર્તાથી હાલ શરૂઆત કરીને અનેક રાજકીય હોદ્દાઓ છે તે તેમણે સર કર્યા છે અને હાલ ભાવનગરના શહેર કોંગ્રેસ તરીકે પ્રમુખ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે તેવા મનોહરસિંહ ગોહિલ જેઓ લાલભા તરીકે ઓળખાય છે। સીધી વાત કરશું તેમની પાસે કારણ કે ભાવનગર છે તેમાં અનેક પ્રશ્નો છે કે જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવાની જરૂર છે। ત્યારે હવે કોંગ્રેસ પક્ષ જ્યારે મજબૂત બન્યું છે ત્યારે લાલભા ને કેવી પ્રાયોરિટી રહે, કેવા પ્રશ્નો રહે તે આપણે જાણશું। લાલભા, પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેસના નવા પ્રમુખ બનીને। વાત કરીએ તો ભાવનગરમાં નવી શરૂઆત થઈ છે, તમને પ્રમુખ બનાવ્યા છે, કેવી શરૂઆત કરશો? ભાવનગર માટે શું તમારા પ્રારંભિક પ્રશ્નો રહેશે? સૌપ્રથમ તો જે ભાવનગર શહેરને લગતા જે પણ પ્રાથમિક પ્રશ્નો છે, જે પણ જરૂરિયાત છે એનો ખૂબ મોટી તાકાતથી વિરોધ કરી અને કોર્પોરેશન હોય, સરકાર હોય એના કાન ખેંચશું। લાલભા, વાત કરીએ તો આપ એક જાણીતા છો, અનેક સારા કાર્યક્રમો આપો છો અને કહી શકાય કે લોકો માટે હંમેશા લડત આપો છો। ત્યારે હવે ભાવનગર માટે અનેક એવા પ્રશ્નો છે કે જેને લઈને લડવું પડશે, તો આગામી કોંગ્રેસની રણનીતિ શું રહેશે? કોઈ પણ મુદ્દો હશે અને કોઈ પણ લોકો અમારી પાસે આવશે, એની પહેલા એના મુદ્દાની પ્રાથમિકતા મળશે। અને તમે જોવો તો ભૂતકાળમાં પણ એક એઝ એ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે આપણે મેં જવાબદારી સ્વીકારેલી છે અને કામગીરી કરેલી છે। ત્યારે પણ વિરોધ પ્રદર્શનના અનેક કાર્યક્રમો કરેલા છે, લોક પ્રશ્ન ઉઠાવેલા છે। આમાં પણ મને જ્યારે રાહુલજીના નેતૃત્વમાં માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ તેમજ અમિતભાઈ ચાવડાના શીર્ષ નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે એમના માર્ગદર્શન હેઠળ ભાવનગરની કોઈ પણ સમસ્યા છે એમાં પૂરી તાકાતથી એક વિરોધ પક્ષ ભાવનગરમાં હોય એવું પબ્લિકને દેખાઈ જશે। વાત કરીએ તો અત્યાર સુધી જે કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા છે તેને લઈને અનેક જે પડઘા પડ્યા છે, પરંતુ હવે વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની જે પ્રકારે સિસ્ટમ રહી છે કે સમય મર્યાદામાં કામ પૂર્ણ નથી થતા, રોડ રસ્તાને તૂટી ગયા છે, ત્યારે મહાનગરપાલિકાને લઈને શું પ્રાયોરિટી રહેશે? મહાનગરપાલિકાના કોઈ પણ કાર્યકાળમાં જે પણ કાર્યક્રમો હશે એ સંપૂર્ણ રીતે મહાનગરપાલિકામાં કાયમી ધોરણે કોઈ પણ જે પણ વિકાસના કાર્યોમાં અડચણરૂપ થતું હશે અને મહાનગરપાલિકામાં ક્યાંય પણ ભ્રષ્ટાચારની સુગંધ આવશે ત્યાં કોંગ્રેસ મજબૂતીથી આડું ઊભું હશે। વાત કરીએ તો આપ જે પ્રદેશ સુધીના હોદ્દા પર રહી ચૂક્યા છે, હાલ પ્રદેશ પ્રમુખ બન્યા છો, જે શહેર પ્રમુખને આપને વરણી થઈ છે, ત્યારે શહેર પ્રમુખ તરીકે કાર્યકર્તાઓ છે, કહી શકાય કે કોંગ્રેસમાં એક કાર્યકર્તાઓ છે તેનું જૂથ વિખાઈ ગયું હોય તેવી વાત છે। હાલ તમે કાર્યકર્તાઓને કઈ રીતે મજબૂત બનાવશો અને આગળની જે સંગઠન છે તેને કઈ રીતે મજબૂત બનાવશો? તમે માત્ર થોડાક દિવસોમાં તે કાર્યકર્તાઓનું ભાવનગર શહેર કોંગ્રેસનું જૂથબળ તમને એમના આપોઆપ દેખાઈ જશે। વાત કરીએ તો કાર્યકર્તાઓ અનેક વિસ્તારમાં છે, તે ખૂબ જ સંખ્યા પણ ઓછી થવા મળી છે ભાવનગરમાં, ત્યારે જે કાર્યકર્તાઓ માટે કેવા પ્રાયોરિટી શું રહેશે તમારી? કેવી કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર હશે, નાનો કાર્યકર હોય ચાહે મોટો કાર્યકર હોય, એને સમાન મહત્વ મળશે અને એના પણ પોતાના કોઈ પણ પ્રશ્નો હોય, પોતાના વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય એને પ્રાથમિકતા આપી અને કોંગ્રેસ પ્રમુખ તરીકે હું આગળ રહીશ અને કોંગ્રેસનો દરેક કાર્યકર પોતે જ પ્રમુખ છે એમ હું કોંગ્રેસ ચલાવીશ। વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ કહી શકાય કે કોંગ્રેસના પીઢ નેતા છે, હાલ પ્રદેશ તેના હાથમાં છે, તેના નેતૃત્વમાં તમને જ્યારે મોકો મળ્યો છે ત્યારે શું કહેશો, આગળની રણનીતિ કોંગ્રેસની શું રહેશે? જે પણ શક્તિસિંહ ગોહિલ સાહેબ અત્યારે આપણા ભાવનગરના છે અને પોતે અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે, એમના જ શીર્ષ નેતૃત્વમાં જ્યારે મને કામ કરવાનો મોકો મળ્યો હોય ત્યારે જે પણ સાહેબની ઉપરથી સૂચના છે શક્તિસિંહ સાહેબની, એ પ્રમાણે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમો થશે। ચોક્કસથી આ હતા ભાવનગરના લાલભા ગોહિલ કે જેઓ નવા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં હવે કોંગ્રેસ પક્ષ મજબૂત બને અને કઈ રીતે લોકોના પ્રશ્નો છે તે હલ થાય તે અંગે તેઓ આગળની જે રણનીતિ છે તે તૈયાર કરીને કાર્યક્રમો આપશે। અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર।